हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने वेनिला बेस बनावता जोशुं। एना माटे अपनाने जोशे मैदो 100 ग्राम, मिल्क मेड 195 ग्राम, बटर जोशे 30 ग्राम, इसेंस जोशे वेनिलानु अने सोडा 100 ग्राम, 1/4 टीस्पून बेकिंग सोडा अने 1/4 टीस्पून बेकिंग पाउडर अपने आमां एड करी लीधुं छे। हवे अपने शुं करशुं, अपने मिल्क मेड ने नाखी देशुं। अने बटर ने साथे बराबर मिक्स करी नाखशुं। वेट इन्ग्रीडियंट्स ने अने ड्राय इन्ग्रीडियंट्स ने अपने अलग राखशुं। स्टार्टिंग में बेवे ने बराबर मिक्स करी लेशुं, जरा भी लम्प्स ना रहे। आ बराबर मिक्स थई गयुं छे। नेक्स्ट अपने शुं करशुं कि अपने चालनी लेशुं अने थोड़ुं आ नाखशुं ड्राय बेस अपनुं। अने थोड़ुं सोडा नाखशुं। अपने वेट इन्ग्रीडियंट्स में ड्राय इन्ग्रीडियंट्स अने जे सोडा है ए मिक्स करी देशुं। पछी अपने एने कट एंड फोल्ड मेथड थी मिक्स करशुं। एना माटे अपने आम करशुं 1 अने 2, हाफ करशुं पहला अने पछी आम 1 2। आ अपनी कट एंड फोल्ड मेथड है। अपने अपना ड्राय इन्ग्रीडियंट्स अने वेट इन्ग्रीडियंट्स ने आवी रीते मिक्स करशुं। आम ज फॉलो करशुं। ओके 1 2 पहला हाफ करशुं अने पछी आम राउंड करशुं। एवी रीते अपनुं बधुं बराबर मिक्स थई जशे अने अपने बॉल ने थोड़ो हलावा करशुं। जरा भी लम्प्स ना रहेवा जोईए। फरीथी थोड़ुं नाखशुं। अपने पूरुं एक साथे नहीं नाखी दईए। 2 या 3 बेच में जेम भी अपनु मटीरियल होय एम अपने नाखशुं। फरीथी थोड़ुं सोडा नाखशुं। आपने खास ध्यान राखवानुं छे कि पूरुं इन्ग्रीडियंट्स ड्रायनुं अपने एक साथे नहीं मिलावीए। ड्रायनुं अने सोडा अने वेटमां ज अपनाने आम करीने ड्राय मिलाववानुं छे। अपनाने आज प्रोसीजर फॉलो करवानुं छे। लास्ट में जेटलुं बच्युं छे अपने नाखी दईए। जहाँ तक बधा लम्प्स नहीं निकली जाए ત્યાં तक अपने बराबर मिक्स करता रहीशुं। कट एंड फोल्ड मेथड से ज अपने कंटिन्यू करशुं। अपनु बेटर रेडी है। ओके हवे अपने आमा हाफ टीस्पून वेनिला एसेंस नाखशुं। अपने ये आमा एसेंस मिलावी लीधुं छे। हवे अपने आने बराबर मिक्स करी लेशुं। आ आपनु बेटर रेडी है अने जरा भी हवे आमां लम्प्स नथी। ओके हवे अपने अपना पेन ने ग्रीस करी लईए। ओके एमां अपने मस्को लेशुं अने एने बराबर स्प्रेड करी देशुं। बटर एकदम थीन लेयर बनी जवुं जोईए।
આ બરાબર સ્પ્રેડ થવું ઘણું જરૂરી છે. આપને બરાબર બટર લગાવી દીધું છે. નેક્સ્ટ હવે આપણે મેદાને બરાબર આનામાં સ્પ્રેડ કરી દેશું ઇવનલી. અને હવે આપણે આપણા પેનમાં હાથ નહીં લગાવીએ. ઓકે, હવે જરા બી આપણે અંદર હાથ નહીં નાખીએ. જો ને જે એક્સ્ટ્રા છે એ આપણે બરાબર નિકાલી લેશું. જો આપનું પેન રેડી છે. આપણે આપણા પેનમાં આપણું બેટર નાખી દઈએ. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અગર આપણાને આપનું સ્પેટ્યુલા વાઇપ કરવું હોય તો આપણે यहाँ પર વાઇપ કરશું. એને પેનમાં વાઇપ નહીં કરીએ. જે પેનની વોલ છે વहाँ જરા બી આપનું બેટર લાગશે તો બલશે બરાબર, એકદમ આપનું કેક બગાડી નાખશે. ઓકે, એટલે આપણાને બરાબર ધ્યાન રાખવાનું છે. અગર વાઇપ કરવું હોય તો यहाँ વાઇપ કરશું, અહીંયા વાઇપ નહીં કરીએ, પેનમાં વાઇપ નહીં કરીએ. ઓકે, આ આપનું કુકર પ્રી હીટ થઈ ગયું છે. આપણે 10 મિનિટ્સ હાઈ ફ્લેમ પર એને રાખેલું. ઓકે, આપણે અંદર સ્ટેન્ડ બી મૂકી દઈશું સાથે અને એને બરાબર કવર કરી લેશું. અને જેનું ટોપ છે કુકરનું ઢક્કન, એમાંથી આપણે રિંગ નિકાલી નાખશું અને વિસલ નિકાલી નાખશું અને પછી એને પ્રી હીટ કરવા મૂકશું. હવે આપણે આપણું બેટર મૂકશું. આપણે આને હાઈ ફ્લેમથી મીડિયમ ફ્લેમ પર કરી લેશું. ઓકે, અને આપણું જે આ બેટર છે એને ટેપ કરી લેશું 2-3 વાર અને પછી એને અંદર નાખશું તાકે બબલ્સ નીકળી જાય આમાંથી. અને આપણે આને બરાબર સેન્ટરમાં કુકરમાં મૂકી દઈશું. આપણે એ કુકરમાં પેનને મૂકી દીધું છે સ્ટેન્ડના ઉપર અને જો કે આ બરાબર સેન્ટરમાં છે. જરા બી કુકરની વોલ છે એ ટચ નથી થઈ રહ્યું. આ ખાસ આપણે ધ્યાન રાખશું કે કઈ બી બાજુ એ ટચ ના થતું હોય. હવે આપણે આને 15 થી 20 મિનિટ્સ 20 મિનિટ્સ પછી જ આપણે આને ખોલશું. 20 મિનિટ્સ માટે આપણે આને કવર કરીને મૂકી દઈશું. કુકરને આપણે એના ઢક્કનને બરાબર કવર કરી દઈશું. જે રિંગ છે અને વિસલ છે એ નહીં લગાવીએ. ઓકે, એ આપણે બેક કરશું કેક, ત્યારે આપણે બંને નિકાલી જ લેશું. 20 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણું કેક થઈ ગયું છે કે હજી પાછું મૂકવું પડશે. ઓલમોસ્ટ થઈ ગયું છે પણ હજી આપણે 5 મિનિટ્સ એને રહેવા દઈએ કેમ કે આપણી સ્ટીક હજી પૂરી તરહ ક્લીન નથી નીકળી. પાછું આપણે કુકરને કવર કરીને મૂકી દઈશું જેમ હતું એમ. 5 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ. આપની સ્ટીક ક્લીન છે, મીન્સ કે આપનું કેક રેડી છે. હવે આપણે આને પેનમાં આપણા કુકરમાંથી નિકાલી લેશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર તક એને ઠંડુ થવા દેશું. આપનું કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. ઓકે, આપણે આને ડિમોલ્ડ કરીએ. આપનું વ્હાઈટ સ્પોન્જ કેક રેડી છે.